નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બુધવારે જે રાત્રે આપણે વિડીયો અપલોડ કર્યો એની અંદર મેં તમને આ રેન્જ આપી હતી કે 26,205 અને 26,122. આ રેન્જ આવતીકાલે પણ મહત્વની છે. જો આની વચ્ચે રહી તો નાગિન ડાન્સ થશે. બરાબર, આનાથી વિશેષ કાંઈ થાય નહીં. ટોપ ઉપરથી કોઈક રિજેક્શન મળે તો અહીં બોટમ સુધી જઈ શકે, પણ એની અંદર પ્રીમિયમ જોઈએ એવા ઇન્ક્રીઝ થાય નહીં. કેમ કે જ્યાં સુધી આ રેન્જની અંદર માર્કેટ હોય ને ત્યાં સુધી સેલર પણ એક્ટિવ ન થાય અને બાયર પણ ન થાય. બરાબર, આ વસ્તુ આપણે સમજવી પડે. બરાબર, તો હંમેશા લગભગ છેલ્લા 8 થી 10 દિવસથી હું કહું છું કે માર્કેટની અંદર વોલ્યુમ નથી. 9-10નો ઇન્ડિયા વીક્સ હોય એમાં માર્કેટમાં તમે કાંઈ પણ કાઢી લો નહીં. બરાબર, આ આપણા મગજના વહેમ છે કે આપણે આજે સવારમાં ₹1,00,000 નાખશું અને ₹2,00,000 બનાવી લેશું. બરાબર, એક મિત્રનો કોલ આવ્યો કે સાહેબ 10 લાખનું કેપિટલ હું યુઝ કરું અને તમે જો મને સજેશન આપો તો કેટલા થઈ જાય? 20 લાખ, 22 લાખ, બરાબર, આવા મહિના દિવસમાં થઈ જાય. હવે એ મિત્રને તો મેં સમજાયા, પણ આવી માનસિકતા જે કોઈ પણ મિત્રોની હોય તો એને પણ હું સમજાવું કે ભાઈ મુકેશ અંબાણી છે, એનો છોકરો અનંત અંબાણી. બરાબર, હવે આ મારા તમારા જેવા કોઈ પણ સ્માર્ટ વ્યક્તિ કે જેની પાસે માર્કેટનું સ્માર્ટ નોલેજ હોય, આવાને 2 લાખ કે 5 લાખનું પેકેજ આપી અને એક ઓફિસની અંદર 50 જણાને બેસાડવાની તાકાત ધરાવે છે. આ ક્લિયર રાખજો. તો એ 5 કરોડ આપીને 20 કરોડ ના કરી લે ભાઈ. આવું જો થતું હોય તો એ કરી લેવાના છે ને, પણ આવું માર્કેટની અંદર થાય નહીં. તમે મને પર્સનલી એવું પૂછો કે સાહેબ 1 લાખનું કેપિટલ તમે યુઝ કરતા હોય ડેઇલી, તો એની અંદર આશા કેટલી રાખી શકાય? તો હું 5,000 કહું વધુમાં વધુ. કેટલી? 5,000. મતલબ કે 5% રિટર્નની અપેક્ષા વધુમાં વધુ રાખી શકાય, આનાથી વધારે નહીં ભાઈ. કેમ કે રિલાયન્સનું વાર્ષિક ઇન્કમ 18%ની આજુબાજુ ગ્રો થાય છે. તો શું એ ગાંડા તો છે નહીં ભાઈ? કેવડું મોટું કેપિટલ યુઝ થાય છે અને એની સામે 18%નું રિટર્ન વાર્ષિક જનરેટ થાય છે. બરાબર, તો જે લોકો સ્માર્ટ છે અને જે લોકો આની કોઈ પણ વ્યક્તિ ગ્રોથ કરતો હશે ને તો એ પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેશન કરશે કે ભાઈ મારી પાસે 5 લાખનું કેપિટલ છે, વર્ષને અંતે આમાં 2 લાખ એડ થાય તો આમાં ₹7,00,000 થશે ભાઈ. આ રીતે કેપિટલ ગ્રો થાય. એક દિવસની અંદર કેપિટલ ગ્રો થાય નહીં. અને આ માર્કેટની અંદર 5%થી લઈ અને 10%ની આશા રાખે ને એ ટ્રેડર ક્યારેય દુઃખી થતો નથી. પણ આપણે તો 50 વાળું પ્રીમિયમ 100 જાય તો એ આપણે રાહ જોઈએ કે હજી 120 જશે. ન્યા તકલીફ થાય છે ભાઈ. બરાબર, હંમેશા કોઈ પણ વસ્તુ માર્કેટ આખું બ્લાસ્ટ થઈ જાય. ગઈકાલે મેં તમને ક્લિયર કીધું હતું કે ઉપર 300 સુધી જતું રહે તો ભલે જતું રહે, હું કોલ સાઈડ નહીં જાઉં. આ મારું ડિસિપ્લિન હતું. બરાબર, અને આ જો જે કોઈ પણ કોલ સાઈડમાં ગયા હશે એ આ ટ્રેપનો ભોગ બન્યા હશો. બરાબર, ગઈકાલનો વિડીયો જે બુધવારે રાત્રે મેં અપલોડ કર્યો તો મેં ક્લીન કીધું હતું કે ઉપર બ્લાસ્ટ ભલે થઈ જાય, મને કોઈ વાંધો નથી, પણ પર્સનલી હું કોલ સાઈડ નહીં જાઉં. એક ફ્રેશ પુલબેક વગર હું કોલ સાઈડ જઈશ નહીં. કોલના પ્રીમિયમમાં મેં 66નું લેવલ આપ્યું હતું કે જ્યાં સુધી મને 66ની નિયર બાય માર્કેટ નહીં મળે અને ત્યાં પણ સપોર્ટ લેતું દેખાશે તો હું એન્ટ્રી કરીશ, નકર ઉપર ક્યાંય કરીશ નહીં. આ મારા પર્સનલ વ્યૂ છે. અને ખાસ મહત્વનું ડિસ્ક્લેમર, બરાબર, કે ભાઈ આ જે ચેનલ ઉપર તમે વિડીયો જોવો છો એ માત્ર ને માત્ર મારો 5 વર્ષનો જે એક્સપિરિયન્સ છે. બરાબર, આ યાદ રાખજો. 5 યરનો જે એક્સપિરિયન્સ છે ને એની અંદર જે પણ મેં નવું શીખો છું, બરાબર, અને જે નોલેજ મારી પાસે છે એ તમને આપવાનો પ્રયત્ન કરું છું. અહીંયા કોઈ પણ જાતની ટિપ્સ આપવામાં આવતી નથી, બિલકુલ નહીં. તમારે રિયલ ટ્રેડ કરવો હોય તો ભાઈ સેબી રજિસ્ટર્ડનો સંપર્ક કરી એની સાથે ચર્ચા કરી
અને પછી જ રિયલ ટ્રેડમાં એન્ટ્રી લેવી, હા શીખવું હોય તો વેલ એન્ડ ગુડ વસ્તુ છે, બરાબર, કે ભાઈ આવું થઈ શકે. બાકી કોઈ કોલ ટિપ્સ અહીંયા આપવામાં આવતી નથી. બીજી વસ્તુ, આપણે એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી. એટલે કોઈ મારા નામ ઉપર કે ઓપ્શન ટ્રેડર ગુજરાતીના નામ ઉપર કે મારા ફેસબુક આઈડી યશ ડોડિયા, બરાબર, ઓફિશિયલના નામ ઉપર કોઈ એક પણ રૂપિયો માંગે તો દેવો નહીં. હું ક્યારેય કોઈની પાસેથી 1 રૂપિયો લેતો નથી. આ મગજમાં ક્લિયર રાખજો, બરાબર. કોઈ પણ જાતનું પેડ ગ્રુપ નથી વોટ્સઅપનું કે પેડ ટેલિગ્રામ ચેનલ નથી, બરાબર, અને ભવિષ્યમાં પણ થશે નહીં. પેડ ટિપ્સની કોઈ ચેનલ કે કોઈ ગ્રુપ આપણું આવશે નહીં, બરાબર. આ ક્લિયર રાખજો. હવે જોઈ લઈએ કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર શું ઓપોર્ચ્યુનિટી હતી અને પુટના પ્રીમિયમમાં શું હતી, બરાબર. કોલનું પ્રીમિયમ છે 26,200નો કોલ. હવે 26,200ના કોલમાં આપણે એક ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ 100 રૂપિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય, બરાબર. જે મિત્રોએ, બરાબર, આની અંદર અહીંયા મોર્નિંગમાં જ હાલતી ગાડીમાં એન્ટ્રી કરી હોય તો ઠીક છે. બાકી મારા મત મુજબ અહીંયા એન્ટ્રી બને નહીં. અહીંથી એન્ટ્રી કરી હોય ડીપથી આ લેવલેથી તો એને એક નાનો એવો ટાર્ગેટ પણ મળ્યો છે, પણ મારા મત મુજબ અહીંયા એન્ટ્રી કરાય નહીં. બીજી વસ્તુ કે અહીંયાથી આ સ્ટ્રોંગ રિજેક્શન કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં છે? 100ની ઉપર નીચે, બરાબર. આપણું જે લેવલ હતું ને એની નીચે. અને આ કેન્ડલ કેવી છે? સ્ટ્રોંગ. જ્યાં સુધી એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી આ કેન્ડલ 50%ની ઉપર ક્લોઝિંગ ના આવે ને ત્યાં સુધી માની ન શકાય કે અહીંથી માર્કેટ રિવર્સ થશે. અને જે આ પેટર્ન છે ને આ 3 ઇનસાઇડ પેટર્ન કહેવાય, બરાબર. એક આમ લાંબી અને અહીંથી આમ 3 ઇનસાઇડ પેટર્ન હોય તો નેક્સ્ટ એનો ફોલ આવે. ક્યાંક આ રીતની જ્યારે પેટર્ન બની હોય ને અપ ટ્રેન્ડ ટોપ ઉપર તો આ પેટર્ન ચેક કરજો, બરાબર, ચાર્ટની અંદર કે ભાઈ ત્યારે શું થાય છે, બરાબર. હંમેશા કોઈ પણ લોજિક હું કહું છું કે ભાઈ આવું આવું હોય ત્યારે આવું થાય છે તો એને ચાર્ટ ઉપર ફંફેડવાનો પ્રયત્ન કરો મિત્રો, બરાબર. તો તમને કોન્ફિડન્સ આવશે કે ના ભાઈ સાહેબ કહે છે વાત સાચી છે, બરાબર. નહીતર કોન્ફિડન્સ આવશે નહીં. અને તો તમે અહીંયા રાહ જોશો કે ભાઈ ચલો અહીંયા બોટમ બન્યું છે તો ઠીક છે, પણ આ બોટમને હોલ્ડ કરે છે માર્કેટ તો આ હોલ્ડ થતું નથી. તો એનો મતલબ શું આવે છે? તો કે રિજેક્શન આવ્યું છે. અને આ લેવલ બ્રેક થાય એનો મતલબ નેક્સ્ટ લેવલ આવે અને એક્ઝેક્ટ નેક્સ્ટ લેવલેથી બાઉન્સ થયું છે. તો તમે એટેમ્પ કોઈ પણ મારો ને તો એક રાઇટ વેલ્યુએશન ઉપર માર્યા હોય ને, ધારી લ્યો કે આ 66થી બાઉન્સ થયું તો લગભગ 78 સુધી જતું રહ્યું. હવે મોસ્ટ ઓફ તમે રાઇટ વેલ્યુએશન ઉપર કોઈ એટેમ્પ માર્યો છે તો એની અંદર તમને એસએલ કોસ્ટ ટુ કોસ્ટ એટલે કે C2C રાખવાનો મોકો મળી જાય અથવા તો 10-15 પોઈન્ટ ઇઝીલી મળી જાય. પણ એટેમ્પ એવી જગ્યાએ મારો કે જ્યાં ખોવાની બહુ ઓછા ચાન્સ હોય, બરાબર. તો કોલની અંદર મારા મત મુજબ કોઈ જગ્યાએ એન્ટ્રી હતી નહીં. પુટનું પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ પુટની અંદર શું હતું. પુટની અંદર આપણે ક્લીન એક ચર્ચા હતી કે ભાઈ 55ના લેવલને હોલ્ડ કરે અને અહીંયાથી ડીપથી સપોર્ટ લેતું દેખાય તો એક 76 સુધી જઈ શકીએ આપણે. 76ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો જ આપણે આમાં ઉપર જઈ શકશું, બરાબર. પણ એવું કંઈ થયું નહીં. બીજી વસ્તુ કે ઘણી વખત મેં સમજાવેલું છે કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જ્યારે લોંગ બની જાય કોઈ ડિરેક્શનની અંદર તો ભાઈ એ ડિરેક્શનમાં ટ્રેડ બનશે નહીં. તો આપણે રાહ જોવાની હોય નેક્સ્ટ ડિરેક્શન, બરાબર. તો આ જગ્યા ઉપરથી ક્યાંયથી પણ તમે એન્ટ્રી કરી હોય, અહીંયાથી કરી હોય અથવા તો અહીંયાથી કરી હોય, 2 વખત મોકા મળ્યા તમને એન્ટ્રી કરવાના અને અહીંયાથી 20 પોઈન્ટ જેવું મળ્યું છે. આનાથી વિશેષ કાંઈ છે નહીં ભાઈ, બરાબર. અને 20 પોઈન્ટ આવા માર્કેટની અંદર બહુ મીઠા હોય, બરાબર. સેન્સેક્સની અંદર ક્લીન ચર્ચા હતી આપણી કે 30ની આજુબાજુ હોલ્ડ કરે તો આપણે જોશું આ લેવલ તૂટ્યા પછી, પણ એવું પણ કાંઈ થયું નહીં. સીધું માર્કેટ કોલના પ્રીમિયમમાં ડીપ જતું રહ્યું. પુટનું પ્રીમિયમ જોઈ લે કે ભાઈ એની અંદર શું થયું છે. પુટના પ્રીમિયમમાં સેન્સેક્સમાં પુટના પ્રીમિયમની અંદર અહીંયા આ 2 જગ્યાએ મોકો હતો અને એમાં સારી એવી સ્પાઇક છે, લગભગ 80થી 192 200 સુધી, મતલબ 2x ફંડ છે.
પણ આ નોલેજ તમારી પાસે હોય તો કે અહીંયાથી એન્ટ્રી હવે આની અંદર બને, બરાબર, કેમ કે અહીંયા એક બેઝ ક્રિએટ થયો તો આ એરિયામાં, બરાબર, અને એ બેઝને રિસ્પેક્ટ કરીને જ આ પ્રીમિયમ ગયું છે, કીધા વગરનું ગયું નથી, કહીને જ ગયું છે, બરાબર. તો એક સરસ મજાની મૂવમેન્ટ આ મળી આ હાઈ સુધીની, બરાબર. એનાથી વિશેષ પુટમાં પણ કાંઈ હતું નહીં. પણ આ તો કોના માટે કામનું છે મિત્રો, કે જેને દિવસમાં એક અથવા બે ટ્રેડ પરફેક્ટ લોજિક સાથે કરવા છે. બાકી સવારમાં 9:15 થાય અને 9:17 સીધો ટ્રેડ પંચ થઈ જાય કોલનો, અને ફરી એ કેન્ડલ થોડી રિજેક્શન મારે તો કે ના ના આ તો નથી જતો, હવે પુટ લઈ લ્યો, એટલે પુટમાં બેસો તમે, અને ફરી એ રિજેક્શન મારે એટલે એને એક્ઝિટ કરો, અને બીજી ગ્રીન મોટી બને ને એટલે અહીંયા ટોપ ઉપર બેસો, અને એ ફફડાટી બોલતી નીચે આવે ત્યારે આ ઉપર જાય એટલે આમાં ઘૂસો. હવે જેને આ કરવું છે એના માટે માર્કેટ નથી બન્યું ભાઈ, બરાબર. કેમ કે સવારમાં કાલે લગભગ 11:30 થયા હતા, 11:30 જેવું. ત્યાં એક મિત્રનો મને કોલ આવ્યો, સાહેબ કઈ બાજુ ડિરેક્શન બની શકે, એટલે ચર્ચા કરતા હતા. મેં પૂછ્યું કેટલા ટ્રેડ કર્યા છે, મને કે 18 ટ્રેડ. હવે ભાઈ 11:30 વાગ્યા સુધીમાં 9:30 થી 11:30 2 કલાકની અંદર એને 18 ટ્રેડ દેખાઈ ગયા છે. હવે કેમ દેખાણા છે મારો રામ જાણે, બરાબર. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભાઈ આટલા ટ્રેડ તો મને અઠવાડિયામાંય નથી દેખાતા ઘણી વખત. આ છેલ્લા બે વીકની વાત કરીએ ને તો આખા 2 વીકમાં 18 ટ્રેડ નથી દેખાણા, બરાબર. તો એ ભાઈને કેમ સવારે 2 કલાકમાં 18 ટ્રેડ દેખાઈ ગયા છે એ મને સમજાતું નથી. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે ભાઈ કે યોગ્ય જગ્યા ઉપર યોગ્ય એટેમ્પ મારો, અને જ્યાં એટેમ્પ મારવાનો છે ત્યાં તમે થાકી ગયા હશો. હવે જોઈ લો આવતીકાલે શું થઈ શકે. હવે જો ભાઈ હજુ પણ માર્કેટ બુલિશ છે, હજુ પણ માર્કેટ જ્યાં સુધી 26,111 આની ઉપર છે ને ત્યાં સુધી હજી માર્કેટમાં બુલિશ મોમેન્ટમ રહી શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. આને આપણે નકારી શકીએ નહીં. લાસ્ટ લેવલ પણ આ છે કે 26,043. ભૂલમાં કદાચ મોર્નિંગમાં માર્કેટ થોડુંક આમ પુલબેક મારે અને ફરી અહીંયા એમ નીચું આવે ને તો અહીંયા પણ રોકાઈ શકે. આ લેવલ બ્રેક થાય અને એ પણ પ્રાઇઝ એક્શન સાથે થાય તો એક સરસ મજાનો ફોલ 955 સુધી આવી શકે. અહીંયાથી આ 100 પોઈન્ટની શ્યોરિટી આપણી પાસે છે મિત્રો, એક વસ્તુ યાદ રાખજો. બીજી વાત કે આની અંદર આપણે અપસાઇડ, સ્ટ્રોંગ અપસાઇડ ક્યારે વિચારશું, તો કે ભાઈ આ લેવલને ધારી લ્યો કે માર્કેટ મોર્નિંગમાં થોડું અહીંથી આમ નીચે આવે, થોડું, બરાબર, અને અથવા તો અહીંથી સીધું આને બ્રેક કરે, કોને, 26,167ને, બરાબર. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે અને ફરી તમને અહીંયા ક્લોઝિંગની નિયર બાય ક્યાંય લેવા મળે તો આની અંદર એક અહીંયા સુધીનું મૂવમેન્ટ મળી શકે, 26,237. તો એક સારી એવી મૂવમેન્ટ મળી જશે. 100 પોઈન્ટની નિયર બાયની મૂવમેન્ટ અહીંયાથી આ રીતે મળી શકે. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો કે આ અહીંયા મળે ઉપર જ આ એરિયામાં, ક્યાં 26,200ની આજુબાજુ, 26,200ની આજુબાજુ આવે ને અહીંયાથી એક રિજેક્શન કેન્ડલ મળે તો એના રિટેસ્ટ ઉપર જઈ શકાય અને આ ટાર્ગેટ માટે બેસી શકાય 26,043, બરાબર. આનાથી વિશેષ હું વધારે વિચારતો નથી. એક સારામાં સારો અપસાઇડનો મૂવ 26,237ની ઉપર અને સારામાં સારો એક ડાઉન સાઇડનો મૂવ 26,043ની નીચે આવી શકે, બરાબર. આ બેની ઉપર અથવા તો નીચે ખુલે તો એક પુલબેકની રાહ જોજો અને કન્ટિન્યુ જતા રહેજો. ધારી લ્યો કે ઉપર ખુલ્યું તો અહીંથી આમ પુલબેકની રાહ જોઈને કન્ટિન્યુ વન સાઇડેડ માટે જઈ શકાય. આની નીચે ખુલ્યું તો આમ પુલબેક ઉપરથી ડાઉન સાઇડનું વિચારી શકાય. પણ ત્યાં સુધી તો મેં કીધું એ બે જ પોસિબિલિટી છે કે ભાઈ અહીંયાથી ધારી લ્યો કે ઉપર ક્લોઝ થાય, એક ડીપ મળે ને અહીંયાથી એક અહીંયા સુધી જઈ શકાય. બીજી કન્ડિશન એ કાંઈ ઉપર જ ઓપન થઈ જાય, રિજેક્શન મારે અને ફરી પુલબેક મારે તો અહીંયાથી શોર્ટ કરી શકાય ને પેલો ટાર્ગેટ આ 26,111 અને બીજો 26,043 આ બે માટે જઈ શકાય, બરાબર. કેમ કે હાલના માર્કેટમાં વધારે અપેક્ષા રાખી શકાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં અને મને લાગતું પણ નથી. થશે તો જોશું આપણે લાઈવ માર્કેટની અંદર ચાર્ટ કહી દેશે કે ભાઈ ચલો આ થાય છે તો આપણે માની લેશું, ત્યાં સુધી માનશું નહીં. ડિસેમ્બરમાં તો બિલકુલ નહીં, બરાબર. કેમ કે મારા મત મુજબ ડિસેમ્બરની અંદર વોલ્યુમ હોતું નથી. કોલનું પ્રીમિયમ જોઈ લો 26,200ના કોલમાં શું થઈ શકે, આવું થશે એવું હું ક્યારેય કહેતો નથી.
કેમ કે ઘણા પછી મિત્રોને એવું થઈ જાય કે ભાઈ સાહેબે આવું કીધું હતું કે અહીંથી આવું થશે. ના, પોસિબિલિટી કહું છું કે ભાઈ અહીંથી શું થઈ શકે. યાદ રાખજો, 26,200નું કોલ છે જે છે એ બ્રેકડાઉન છે હાલની પોઝિશનમાં. બરાબર, આપણું 166નું લેવલ હતું જે એને હોલ્ડ કર્યું છે, નો ડાઉટ. બરાબર, પણ એ લેવલ હોલ્ડ થયા પછી આ રેન્જ બ્રેક થવી જોઈએ. હવે 79ની ઉપર કન્ડિશન સાંભળજો. 79ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, અને એક નાનો એવો પુલબેક તમને મળે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. અને 79ને બ્રેક કરે અથવા તો એ હાઈ જે માર્યો છે એને બ્રેક કરે તો 111 સુધી જઈ શકે. એનાથી ઉપર જાય તો 136 અને 140-45 આ હાઈ. આનાથી વિશેષ હું વધારે વિચારતો નથી. બીજી પોસિબિલિટી કે મોર્નિંગમાં તમને અહીંયા મળી જાય. ક્યાં? આ એરિયામાં. બરાબર, તો 45થી 80, બરાબર, આ જઈ શકાય. ને આની ઉપર ક્લોઝ થાય તો ફરી ડીપ ઉપરથી ફરી પાછો અપસાઇડનો મૂવ જોઈ શકાય. બરાબર, પણ અહીંયા સપોર્ટ લે તો અથવા તો આને બ્રેક કરીને ફરી આની ઉપર નીકળે તો આ બે જ કન્ડિશનની અંદર જઈ શકાય. ત્રીજી કન્ડિશન કે ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ. ધારી લ્યો કે એવું બને કે ભાઈ આ પ્રીમિયમ 100 રૂપિયાની આજુબાજુ ઓપન થઈ જાય તો પછી એને ડીપ આવવા દેજો, યા તો 79 યા તો આ લેવલે. દેખાય 68નું ક્લોઝિંગ જે છે એ એરિયામાં આવે અને ત્યાં સપોર્ટ લેતું દેખાય તો બિંદાસ એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ આ અને બીજો આ. બરાબર, તો નોટ ડાઉન કરી લેજો. માર્કેટની અંદર એક બ્લાસ્ટ મુવમેન્ટ 159ની ઉપર નીકળ્યા પછી બે કેન્ડલ સસ્ટેન થાય 15 મિનિટની, સમજવાનું કે તો અહીંથી હવે અપસાઇડ જઈ શકે વન સાઇડેડ. ત્યાં સિવાય મને દેખાતું નથી. એટલે સ્ક્રીનશોટ મારી લેજો. બરાબર, એટલે લેવલ ડ્રો કરવામાં સરળતા રહે. જોઈ લ્યો હવે પુટનો પ્રીમિયમ કે ભાઈ આની અંદર શું થઈ શકે. 26,100નો પી શું થઈ શકે ભાઈ આમાં. હવે જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી આ પ્રીમિયમ તમને અહીંયા ન મળે ને, બરાબર, આ એરિયાની આજુબાજુ ક્યાં 40-45ની આજુબાજુ, ત્યાં સુધી આની અંદર હાથ નાખી શકાય નહીં. હા, એવું થઈ શકે કે મોર્નિંગમાં જ મોમેન્ટમમાં અહીંયા આમ ટેપ મારીને જતું રહે તો પછી અહીંયા સુધી જશે, તો અહીંયાથી કંઈ ઘણા પોઈન્ટ છે નહીં. બરાબર, તો પછી એક વસ્તુ યાદ રાખજો, 75ની ઉપર બે 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થઈ જાય. બરાબર, બે 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થઈ જાય અને ફરી તમને આ ક્લોઝિંગની આજુબાજુ ક્યાંય લેવા મળે તો એન્ટ્રી કરી શકાય સ્ટ્રોંગ વેમાં. અને 75ને બ્રેક કરે ને તો 94, 112 અને 144 આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. પણ કન્ડિશન એ છે કે અહીંયા સ્ટ્રોંગ બે કેન્ડલ ક્લોઝ થવી જોઈએ અને ફરી એનો પુલ બેક ડીપ મળવું જોઈએ તો અને તો જ બેસ્ટ એન્ટ્રી. મતલબ કે 39ની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય તો 39 થી 75 સુધી જઈ શકે. તો અહીંયાથી ઓલમોસ્ટ 70-80% કેપિટલ થઈ છે. કેટલું? અને આમાંથી હું એમ કહું કે 50% લઉં ને તો એ 40% કેપિટલ ગ્રો થાય. 10,000 રોક્યા હોય ને ભાઈ તો મિનિમમ તમારું 4,000ની આજુબાજુનો પ્રોફિટ થતો હોય તો લઈ લેવાય ભાઈ, એમાં શું વાંધો છે. બરાબર, કમસે કમ 50% ક્વોન્ટિટી તમારી બુક થવી જોઈએ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, તમે જ્યારે પણ પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેશન કરશો ને ત્યારે જ તમે સફળતા મળશે, ત્યાં સુધી મળી શકે નહીં. તમે ડાયરેક્ટ કેપિટલને ગ્રો કરવાનો પ્રયત્ન કરશો તો ક્યારે આ માર્કેટની અંદર તમે સસ્ટેન થઈ શકશો નહીં. બરાબર, તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને આપ સૌ મિત્રો, જેટલા પણ મિત્રો આ વિડીયો જુએ છે એ બધા જો એક કોમેન્ટ કરે ને તો મિનિમમ 400 કોમેન્ટ થાય. અને 400 કોમેન્ટ થાય ને તો આપણા ગુજરાતી ભાઈઓ મિનિમમ 20,000 સુધી આપણો આ વિડીયો પહોંચે. બરાબર, તો જોઈએ આજે કેટલા મિત્રો કોમેન્ટ કરે છે, કેમ કે આવો મહત્વનું કન્ટેન્ટ બનાવવા માટે ઘણી મહેનત પડે છે મિત્રો. અને જો તમે આને ગ્રો કરવામાં ન મહેનત કરો, કમસે કમ આપણે કોઈ ચાર્જ તો નથી લેતા, પણ આ ઘણા મિત્રો કહે છે કે સાહેબ આ તમારી કોઈ પેડ ચેનલ છે, તો ભાઈ એ મિત્રોને મારે કહેવાનું કે આ પેડ જ છે પણ ફ્રીમાં આપું છું. બરાબર, તો થોડી વેલ્યુએશન કરી અને નીચે કોમેન્ટ અને લાઇક અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણા જ ગુજરાતી ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર, તો જોઈએ આજે આપ સૌ મિત્રોનો પ્રેમ અને લાગણી કેટલી દેખાય છે કોમેન્ટમાં. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી,
હર હર મહાદેવ.